નમસ્તે, મારું નામ ભાવિન નાનપરા છે. મારા મિસિસ છે તૃપ્તિબેન નાનપરા. હવે એમને છે ને 10થી 15 વર્ષ જૂનો L5S1નો ગાદી ખસી ગયાનો પ્રોબ્લેમ હતો અને ઘણા બધા અમે દવા લીધી, ઘણા બધા ટ્રિક્સ ને ઘણું બધું ફિઝિયો લીધી, ઘણું બધી મહેનત કરી, પણ અલ્ટિમેટલી ફાઇનલી છેલ્લે અમે અમીશ સરને 6 મહિના પહેલાં દેખાડ્યું. એટલે સરે આપણે ત્યારે જ કીધું કે ગાદીનો પોર્શન 60-70% ખસી ગયો છે અને બેસ્ટ વે છે એને તમે એઝ સૂન એઝ પોસિબલ ઓપરેટ કરી એને રિમૂવ કરી આપો. પણ ગાદીનું સ્પાઇનનું હતું એટલે જેમ જનરલ લોકોની જેમ અમને પણ થોડોક ગભરામણ એવું થતું હતું. સરે ખૂબ જ હોંસલો અને ખૂબ જ અમને સમજાવ્યા કે કંઈ એવું ટેન્શન ના લ્યો, થઈ જશે. પણ છતાંય 2-4 મહિના ફિઝિયો લીધી, દવા લીધી, કંઈ ફેર હતો એવો એને એવીને થઈ ગયું, ફેર ન પડ્યો. એટલે ત્યાર પછી સરને ફાઇનલી અમે ઓપરેટ માટે મળ્યા. સરે એક્સરે કરી અને અમને ડેટ આપી, ઓપરેશન કર્યું. વિધિન 3 days એકદમ નોર્મલ થઈ ગયા. એમને પહેલાં પ્રોબ્લેમ હતો, આખા પગમાં ખાલી ચડી ગઈ હતી, 2 આંગળી ખોટી થઈ ગઈ હતી. એ બધું 3 દિવસની અંદર બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. ત્રીજે દિવસે તો અમને પણ આશ્ચર્ય થયું. આટલા મોટા ઓપરેશન પછી તૃપ્તિબેનને, મારા મિસિસને વોક કરાવ્યું અને ચોથે કે 5મે દિવસે તો અમને ત્યાંથી લીવ આપી દીધી. એટલે હું ડૉક્ટર અમીશ સરનો ખૂબ જ આભારી છું. ડૉક્ટર સરે ખૂબ જ સરસ 100% સક્સેસફુલી રિઝલ્ટ આપ્યું છે અમને. શિવ હોસ્પિટલનો પણ આભારી છું. ખૂબ જ સારી ટ્રીટમેન્ટ, ખૂબ જ સારી સર્વિસ અને ખૂબ જ મેડિકલ સ્ટાફ અને બધાનું કામ ખૂબ જ પ્રશંસનીય હતું. અને ફરી એકવાર અમે બંને ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ.